ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ધોરણ 10 ની અંદર આપણે ગણિતના કુલ 15 ચેપ્ટર છે. એનું પહેલું ચેપ્ટર એટલે વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો, કુલ 15 ચેપ્ટરને જે આપણે 80 ગુણનું બોર્ડે નક્કી કરેલું પ્રશ્નપત્ર છે, એનું માળખું છે, એને ડિવાઈડ કર્યા હોય તો એના ગુણભારની દ્રષ્ટિએ જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓ છે એને 4 ગુણ પ્રાપ્ત થયા છે. મિત્રો, ગણિતની અંદર આપણે ઘણા બધા ચેપ્ટરો આગળ જોયા. અગાઉ આપણે 1 થી 9 ધોરણની અંદર પણ ગણિત શીખીને આવ્યા. તો આજે વાસ્તવિક સંખ્યા એ તમારા માટે નવું નામ નથી. મિત્રો, તમે જાણો છો કે ગણિતની અંદર સંખ્યાઓ છે એનો જ ઉપયોગ હોય. તો ઘણી બધી સંખ્યાઓ તમે શીખીને આવ્યા છો. આપણે સંખ્યા વિશે આ ચેપ્ટરની અંદર ઘણું બધું શીખશું. મિત્રો, ચેપ્ટર આમ જુઓ તો આ ચેપ્ટરની અંદર 75% વિગત એવી છે કે જે તમે અગાઉના ધોરણમાં ક્યાંક ને ક્યાંક શીખાશો, જ્યારે 25% જ નવી વસ્તુ આમાં તમારે શીખવાની છે. એટલે ચેપ્ટર અઘરું હોય કે હાલો મિત્રો, એટલે ચેપ્ટર પ્રમાણમાં સહેલું છે. પરંતુ છતાં કોઈ એવા કોન્સેપ્ટ અંદર છે કે જે થોડાક આપણને અઘરા પડે, મીન્સ કે બુદ્ધિમત્તા માગી લઈએ, વિચારવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. બાકી કાંઈ વસ્તુ ગણિતમાં અઘરી હોતી નથી. તો આની અંદર આપણે કેવા કેવા મુદ્દાઓ શીખશું. મિત્રો, જો કે મિત્રો તમે ગણિતની અંદર એક વસ્તુ એવી છે કે જ્યાં સુધી કોઈ પણ કોન્સેપ્ટ એટલે મુદ્દો, ટૂંકમાં એની વિગત આપણે ગુજરાતીમાં સાદી રીતે કહીએ તો જ્યાં સુધી મુદ્દો આપણા મગજમાં ન ઉતરે, ન સમજાય, ત્યાં સુધી ગણિતમાં રસ ન પડે. એ હકીકત છે. આ કાંઈ બીજી લેંગ્વેજ જેવું, ગુજરાતી સમાજ એવું નથી કે હાલો વાતચીત આપણે તૈયાર થાય. સમાજમાં અમુક વસ્તુ અઘરા શબ્દો ન સમજાય, પણ તોય છતાં તમે વાંચો તો અંદર કાંઈક ખબર પડે. ગુજરાતીમાં પાઠ હોય આપણે વાંચીએ તો ભલે એના શબ્દો અમુક એનો અર્થ સ્પષ્ટ આપણે ન કરી શકીએ, પણ જનરલી એની વિગત આપણે એનો સાર થોડોક સમજી શકીએ, રસપ્રદ હોય. જ્યારે ગણિતની અંદર એવું છે કે જ્યાં સુધી તમને એ વસ્તુ ક્લિયર ન થાય, મગજમાં ન ઉતરે, ત્યાં સુધી એના દાખલા આવડે નહીં. દાખલા ન આવડે એટલે ગણિતમાં રસ ન પડે. એટલે એના માટે મુદ્દાઓને ક્લિયર કરવા પડે. અહીંયા ચેપ્ટરનું નામ વાસ્તવિક સંખ્યા છે, પણ એના પહેલાની બધી સંખ્યાઓ છે. સંખ્યા સાથે સંકળાયેલી વિગતો હોય. માનો કે વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, ઘણી બધી સાથે સંકળાયેલી સંખ્યા સાથે સંકળાયેલી બાબતોમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી વિગત આપણને થોડીક વધારે આવડતી હોય તો સરળતાથી આપણને આવડી શકે. પછી એક ઉદાહરણ છે, ઘડિયા છે, જેટલા સ્ટ્રોંગ તમારા હોય એટલું ઘણી ઝડપથી તમે ગણી શકો. 11 એકા છે. હું એમ નથી કહેતો કે તમારે ગોખ કરવાનું છે, પણ મિત્રો મારી એક સોનેરી સલાહ છે કે એક ઉદાહરણ છે, પહેલા એને બરાબર પાકા કરો. જેને કાચા હોય પહેલા પાકા કરે. સાંભળજો, હોય બધા મિત્રોને એક ઉદાહરણ ક્લિયર હશે એવું નથી માનતો. ઘણા બધા સારા હશે, ઘણા નહીં હોય. તો પહેલા તો આ મારી 100% સાચી, એટલે તમને કદાચ એમ લાગતું કે સાહેબ અમને ક્યાં તમે એવા નબળા ગણો છો, એવું નથી. પહેલા એને પાકા કરો. એક ઉદાહરણ પાકા કરવા હજી તમારા ભાઈ બહેન જે નાના ધોરણોમાં હશે એને પણ તમે એક ઉદાહરણ એવી રીતે પાકા કરો કે જે આપણે ઉપયોગી છે એ થઈ પડે. પોપટની જેમ પઢવાનું નથી. એમ કે સાહેબ બોલો 7 એકાનો પાડો, 7 એકુ 7, 7 દુ 14, 7 એકવી બોલી નાખો. એમ નહીં, વચ્ચેથી આવડવું જોઈએ. 7 6 તો 42 આપણે વચ્ચેથી આવડવું જોઈએ. એક આ વસ્તુ જરૂરી છે. બીજું ઉલટું, કે માનો કે 20, તો 20 એક ઉદાહરણની અંદર ક્યાં આવી પહેલા તૈયાર કરો. આપણે આવડવું જોઈએ. નવરા બેઠા એટલે આ બધા પ્રયત્ન કરવાના ફટાફટ. માનો કે 5 ચોક 20, 10 દુ 20, 20 એકા 20, 24 હોય, 8 તરી 24, 6 ચોક 24, 12 દુ 24. તો 24 જ્યાં આવતો હોય આપણું ટાર્ગેટ ત્યાં થાય.
આ જેટલું ઝડપથી તમને જેટલું આવડશે અને પાછું પરફેક્ટ આવડશે કે રહી ન જાય એવું મગજ વિકસશે. લોજિક ક્યાંથી જ આવે? સમજણ જરૂરી છે, પણ પેલા આ રીતે મગજને દોડતું કરવું જરૂરી છે. મગજ દોડશે તો તરત સમજી શકશે, એટલે એ જરૂરી છે. તો એવું બધું કરો. નવરા બેઠા હોય ત્યારે 100 એકડા ઊંધા બોલો, તો મગજને વિકસાવો. ઊંધા 100 એકડા, 100, 99, 98, 97, 95, 94, 93 ઊંધા. 3 ના ગુણાંકમાં ફટાફટ બોલો. 3, 6, 9, 12 એવી રીતે 15. 5 ના ગુણાંકમાં નવરા બેઠા એટલે આ બધું લોજિક લગાડો. લ્યો તો એમ કહું 23 માં 22 નાખી તો, અથવા કોઈ પણ તમે કહો 23 માં 22 નાખો તો 23 માં 22 નાખો એટલે 2 દશકા જવા દો એના. જો સરવાળાની ટ્રિક્સ તો 23 ને 10 33 ને 10 43, 43 ને 2 45. આવું બધું મગજને કામ કરતું કરો, એ જરૂરી છે. ઘણી બધી રીતે મગજને આપણે જે કામ કરતું કરી શકાય, આવું નથી. એટલા નાના આપણા જે ભાઈ બહેનો છે એની સાથે પણ આ બધી વસ્તુ વિચારી અને શેર કરી અને એની સાથે ચર્ચા કરી, એની સાથે રમતો રમી કરી શકાય. ચાલો આપણે આપણા હવે જે મુદ્દા ઉપર આવીએ તો વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાની અંદર આમ તમે જુઓ તો આપણા અભ્યાસક્રમની અંદર જે મુદ્દાઓ લીધા છે એ તમે જુઓ 1.1 થી 1.6 છે, એટલે એમાં પહેલા ને છેલ્લા મુદ્દાને તો આપણે એવું કઈ બહુ ન ગણીએ, વાસ્તવિક, પ્રાસ્તાવિક અને સારાંશ. પણ બાકીના 4 મુદ્દાઓ: યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય મિત્રો, અંકગણિતનું મૂળભૂત પ્રમેય, અસમય સંખ્યાઓનું પુનરાવર્તન અને સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. એમાં આ 3 મુદ્દાઓ છે: અંકગણિતનું મૂળભૂત પ્રમેય, અસમય સંખ્યાનું પુનરાવર્તન અને સમય સંખ્યા અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. એ 3 મુદ્દાઓ છે તમે આગળના ધોરણોમાં ક્યાંક ને ક્યાંક શીખી ગયેલા છો. તો હવે તમારે નવો મુદ્દો એક જ આવ્યો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. એમાંય પણ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની જે રીતે આપણે ગુસા શોધશું, એમાંનો એ મુદ્દો, ભલે તમે નામ તમારે બદલાઈ ગયું છે, પણ પ્રાઇમરીમાં એ પણ તમે ગુસા શોધતા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. એટલે આમ જુઓ તો મોટા ભાગે બધું જૂનું છે, પણ એને આપણે જુદા જુદા એંગલથી, એટલે જુદી જુદી દ્રષ્ટિથી આપણે જોવાનું છે. એટલે આપણને એવું જ લાગશે કે આપણે તો પાછળના બધા ધોરણોનું ભણેલું જ શીખી રહ્યા છીએ, પણ છતાંય ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. હેલું પણ છે, અઘરું છે, મેં તમને એવું પણ કીધું છે. તો આપણે કોઈ પણ ગણિતની અંદર શીખીએ તો ગણિતની અંદર હંમેશા આપણે જે એની શરૂઆત છે પ્રકરણની અંદર પ્રવેશ જેને કહીએ, એ સહેલા મુદ્દાથી જ કરવો જોઈએ. હું તો એમ માનું છું, ગણિતની અંદર કોઈ પણ સહેલા મુદ્દાથી જ ગણિતનો પ્રવેશ થાય. તો એ સહેલો મુદ્દો એટલે શું? તો આપણાની અંદર સહેલો સૌથી મુદ્દો એટલે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. જો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ નહીં, યુક્લિડની ભાગ પ્રવૃત્તિ અને અંકગણિતના મૂળભૂત પ્રમેય આમ જુઓ તો કોઈ લેવા દેવા નથી. ભલે એને સાંકળવું તો સાંકળી શકાય, પણ આપણે પહેલા છે અંકગણિતના મૂળભૂત પ્રમેયથી જ એનો આપણે શરૂઆત કરીશું. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણને શું કહે છે? તો અંકગણિતના મૂળભૂત પ્રમેયને શીખતા પહેલા આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓને પહેલા શીખશું. હું તમને એના બેઝ બનાવું છું. અત્યારે જેટલો બેઝ તમારો બનશે એટલું તમને ગણિત આવડશે. તો પહેલા તો આપણે અવિભાજ્ય સંખ્યા છે એને શીખવી પડે. તો ચાલો અવિભાજ્ય સંખ્યા આપણે શીખવી છે, સાથે વિભાજ્ય શીખી લઈએ, અને સાથે વિશિષ્ટ સંખ્યાનો પણ આપણે ખ્યાલ મેળવી લઈએ. ચાલો મિત્રો, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આપણે અત્યારે જે વાત કરવાની છે બધી, એ ફક્ત ને ફક્ત ધનપૂર્ણાંક સંખ્યાની જ વાત કરવાની છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાની, જેમાં શૂન્ય ન આવે. એટલે આપણે વિભાજ્ય કે અવિભાજ્યમાં શૂન્યનો સમાવેશ કરશું નહીં. તો
એકથી ચાલુ કરી અને અનંત બધી પૂર્ણાંક ઋણને 1 2 3 4 5 6 7 8 9 10 અનંત. તો વિભાજ્ય સંખ્યા કેને કહેવાય? તો ગુણાકારની દ્રષ્ટિએ જે સંખ્યાને આપણે ભાગ કરીએ એ જે ભાગો છે એમાં પોતાનો અને એકનો સમાવેશ ન થાય. તો આવા ભાગ જેના કરી શકાતા હોય એ બધી વિભાજ્ય. એકદમ સિમ્પલ રીત તમારા પ્રાથમિક શાળામાં વ્યાખ્યા આવતી. એક અને પોતાના સિવાય કોઈ પણ બે સંખ્યાના ગુણાકારમાં તે સંખ્યાને વિભાજિત કરી શકાય તો તેને વિભાજ્ય કહેવાય. એક નહીં, પોતે નહીં. માનો કે એક તો આપણે લેવાનો જ નથી, પોતે ના પાડી. બે તો બેના કોઈ ગુણાકારની દ્રષ્ટિએ ભાગ પડે. કોણ? 2 એકુ 2. તરત તમે પણ સાહેબ એક તો લેવાનું નથી, પોતે નથી લેવાનું, તો 2 ના ભાગ ન પડે. 3 ના ભાગ ન પડે. 3 એકુ 3, એક તો લેવાનું જ નથી એટલે 3 પણ ન આવે. 4 તો એના ભાગ પડે. જો 2 દુ 4. તો જો આવા ભાગ પડે તો એ વિભાજ્યમાં આવે. તો આપણે વિભાજ્યમાં 4 વિભાજ્યમાં આવે. જો તો એના પહેલા આપણે લીધી એક તો અવિભાજ્ય કે વિભાજ્ય શેમાંય લેવાનું નથી એટલે એક વિશિષ્ટ સંખ્યા થાય. 2 ના ભાગ ન પડે એટલે 2 અવિભાજ્ય. ચાલો 3 ના ભાગ ન પડે. 3 એકુ 3 થાય તો એક તો ગણવાનો નથી. 3 પણ કેવી આવે? અવિભાજ્ય. એટલે મિત્રો આપણે સંખ્યા લીધી એમાંથી 2 3 અવિભાજ્ય આવી, 4 વિભાજ્ય આવી, પછી 5 વિભાજ્ય આવી. જો 5 અવિભાજ્ય, 5 ના ભાગ ન પડે. એટલે આપણા મગજમાં ખોટી માન્યતા કેટલી એવી આવી જતી હોય છે કે એકી બધી સંખ્યા અવિભાજ્યમાં આવે. એ વાત ખોટી છે, આગળ આવશે એટલે જોશું. અને બેકી બધી વિભાજ્યમાં આવે, એ પણ વાત ખોટી. કારણ કે 2 છે એ બેકી સંખ્યા છે, છતાં અવિભાજ્યમાં આવી. હા એ ખરું, 2 સિવાયની હવે એક પણ સંખ્યા એવી નહીં આવે કે જે વિભાજ્ય હોય અને બેકી સંખ્યા હોય. એટલે ફક્ત 2 એક જ એવા છે કે બેકી હોવા છતાં અવિભાજ્યમાં છે. એટલે આપણને કંઈક પૂછે બેકી અવિભાજ્ય સંખ્યા કોણ? 2. એક શેમાં આવે? વિશિષ્ટ. અવિભાજ્ય ને વિભાજ્ય નહીં. પછી 3 5 4 વિભાજ્યમાં આવી ગઈ. પછી 6 ના ભાગ પડે. 3 દુ 6. જો તો વિભાજ્ય. જો ભાગ પડવો જોઈએ. 3 દુ 6. 7 એકુ 7 પણ એક તો ગણવાનું નથી એટલે 7 ના ભાગ ન પડે એટલે અવિભાજ્ય. 8 વિભાજ્ય. 9 તો 9 એટલે એકી સંખ્યા આવી. આપણને એમ જ થાય કે અવિભાજ્ય એમ જાય, પણ ના, 9 ના ભાગ પડે. 3 તરી 9 એટલે વિભાજ્ય. 10 વિભાજ્ય. 5 દુ 10. 11 અવિભાજ્ય. 12 વિભાજ્ય. 13 અવિભાજ્ય. 14 વિભાજ્ય. 15 વિભાજ્ય. જો પછી આમને આગળ જશે 16 વિભાજ્ય. આમાં આવશે 17. 18 વિભાજ્ય. 19 20 વિભાજ્ય. 20 21 7 તરી 21 વિભાજ્ય. જો 22 વિભાજ્ય. 11 દુ 22. 23 અવિભાજ્ય. 24 વિભાજ્ય. 25 વિભાજ્ય. 26 વિભાજ્ય. 27 વિભાજ્ય. 9 તરી 27. 28 વિભાજ્ય. 29 અવિભાજ્ય. જો 30 વિભાજ્ય. 31 32 16 દુ 32. બેકી બધી હવે વિભાજ્યમાં જ, 2 સિવાય. 33 11 તરી 33. 34 35 7 50 36 અવિભાજ્ય. 38 39 13 તરી 39. જો 39 40 એ અવિભાજ્ય. 41 અવિભાજ્ય. 42 વિભાજ્ય. 43 અવિભાજ્ય. 44 45 46 બધી વિભાજ્ય. 47 અવિભાજ્ય. એટલે અહીંયા સુધી. પછી આગળ જાય એટલે આવી અવિભાજ્ય થઈ. આપણે મોટા ભાગે 1 થી 20 સુધીનો ઉપયોગ થશે એટલે આપણને અવિભાજ્ય સંખ્યા 1 થી 20 સુધીની છે એ આવડવી જોઈએ. એટલે કે 2 3 7 2 3 5 7 11 13 17 19 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલું આટલું ખાસ આવડવું જરૂરી છે. આપણને કોઈ પણ રીતે અવિભાજ્ય સંખ્યાઓ છે આવડવી જોઈએ. ત્યાર પછી બીજી વસ્તુ આપણે લઈએ તો કોઈ પણ સંખ્યા ભાંગવાની ચાવી
છેદ ઉડાડવાની ચાવી પણ કેટલા કહીએ છીએ? ભાગવા માટેની ચાવી. કઈ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? આ ચાવીઓ યાદ રાખવાની છે. બરાબર, ભાગવાની ચાવી. આપણે બધી ચાવીઓ યાદ નથી રાખવી, જરૂરી નથી, પણ જેટલી જરૂર છે એટલી ખાસ આવડવી જોઈએ. જો આ બધી વસ્તુ તમારું પૂર્વ વર્ગ ચાલુ થાય છે અત્યારે, તો 1 2 ની ચાવી ખાસ જરૂરી છે. 2 ની ચાવી કોઈ પણ સંખ્યા હોય, ગમે એટલા અંકવાળી હોય, 1 2 3 4 5 ગમે એટલા અંકવાળી, એનો એકમનો અંક એટલે છેલ્લો અંક. બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગી શકાય. તો અહીંયા ચાવી માટે હું લખું છું કે એકમનો અંક છે બેકી હોય તો 2 વડે ભાગી શકાય. એકમનો અંક તમારે બેકી હોવો જોઈએ. દાખલા તરીકે આપણે જુઓ તો કે 24, જો પાછળ 4 આવ્યા, ત્યાર પછી તમે જુઓ તો 36, પાછળ 6 છે, ત્યાર પછી તમે જુઓ તો 30, જો પાછળ 2 છે, 24 1 અને 8, પાછળ 8 આવ્યો. તો આ બધાને 2 વડે ભાગી શકાય. સાહેબ એને 4 વડે ભાગી શકાય. 4 નું આપણે નથી જોવાનું, મારે અવિભાજ્ય સંખ્યા લેવી છે. અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તે જ. વિભાજ્ય સંખ્યા ભાગી શકાય એની મારે અત્યારે કોઈ જરૂરિયાત નથી. તો અવિભાજ્ય સંખ્યામાં જ જો તો 2 ની ચાવી, પછી 3 ની ચાવી. તો આ જે સંખ્યા છે, સંખ્યાના તમામ અંકોનો સરવાળો, અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને અથવા પૂર્ણ સંખ્યા આખી છે એ 3 વડે ભાગી શકાય. જો મિત્રો, જે સંખ્યા છે એના તમામ અંકોના સરવાળા, માનો કે એક સંખ્યા દાખલા તરીકે હું લખું છું, 1 2 માં જ ખબર પડી જાય તમને, 2 3 અને 5 અને 1, હાલો આટલા છે. એ 2 લખી નાખો. હાલો ચાલો હવે અંકોનો સરવાળો કરો. 2 અને 3 5, 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 3 વડે ભાગી શકાય? હા, 4 તરી 12. 3 ના ગુણાંકમાં જ આવે 12. તો 100% તમે આને 3 વડે ભાગી શકો. બીજું ઉદાહરણ લઈએ આપણે. જો 7 3 6 અને 2, 7 3 6 અને 2 કરો સરવાળો. 7 ને 3 10, 10 ને 6 16, 16 ને 2 18. તો 6 તરી 18 થાય એટલે આખી સંખ્યા 3 વડે ભાગી શકાય. પછી આવી લઈએ આપણે ઉદાહરણ તરીકે 7 1 4 5. જો 7 ને 8, 8 ને 4 12, 12 ને 5 17. તો આને 3 વડે ભાગી શકાય નહીં. 17 ને 3 વડે ન ભાગી શકો એટલે એને ન ભાગી શકાય. એટલે આ રીતે ગમે એટલા અંકની સંખ્યા હોય, 3 ની ચાવી આપણને આવડવી જોઈએ. પછી 5 ની ચાવી. તો એકમનો અંક શૂન્ય અથવા 5, તો તે સંખ્યાને પાંચ વડે ભાગી શકાય. દાખલા તરીકે આપણે લઈએ 20. તો 20 ને 2 વડે ભાગી શકાય, એ તો પાકું જ. 2 વડે ભાગવાના જ, પહેલા તો 2 વડે જ ભાગવાના જે સંખ્યાને. પછી 10 વડે ભાગી શકાય અને 5 વડે ભાગી શકાય. 10 તો વિભાજ્ય છે, વિભાજ્યનો તો વિચારવાનો જ નથી.
2 વડે ભાગી શકાય ને 5 વડે ભાગી શકાય. કદાચ તમે 2 ની જગ્યાએ 5 વડે પહેલા ભાગી નાખો ચાલે, પણ ટેવ હંમેશા એવી રાખવાની નાની સંખ્યા વડે ભાગી શકાતા હોય તો ભાગવાના. માનો કે 30 છે જો, તો 3 વડે ભાગી શકાય, 10 વડે ભાગી શકાય ને 5 વડે ભાગી શકાય. તો પહેલા 3 વડે ભાગવાના, પછી 5 વડે. 10 નો તો વિચારવાનું જ નહીં. માનો કે અહીંયા તમારે 45 છે, તો એક છેલ્લે 5 છે એટલે 5 વડે ભાગી શકાય. સરવાળો 9 થાય છે એટલે 3 વડે ભાગી શકાય, તો 3 વડે ભાગવાના, પછી 5 વડે ભાગવાના. પણ કેટલીક વખત એવું બને, માનો કે તમારે અહીં 65 છે, તો આ એકી સંખ્યા નથી, જો એટલે બેકી નથી, એટલે 2 વડે ન ભાગી શકાય. સરવાળો 11 થાય એટલે 3 વડે ન ભાગી શકાય, એટલે પહેલા 5 વડે જ ભાગવાના. એટલે 2, 3 ને 5 ની ચાવી આપણને અચૂક આવડવી જોઈએ. બાકીની બધી બહુ ચાવી નો આવડે તો હાલશે, કારણ કે એનો ઉપયોગ ઓછો થાય, ભાગાકાર કરી શકો. આવે બધાની ચાવી, પણ પછી તમને એ ક્યારેક જ ઉપયોગ થાય એટલે એ યાદ ન આવે, એવું બની શકે. તો આપણે અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય, વિભાજ્ય કેને કહેવાય એની વાત કરી, એટલે આપણને ખબર પડી જાય કે 2, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય છે. તો આવી જે બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એ આપણને આવડવી જોઈએ. વિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ અને વિશિષ્ટ સંખ્યા આવડવી જોઈએ. તો હવે આજનો આપણો મુદ્દો છે અંકગણિતના મૂળભૂત પ્રમેય. તો અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું, જો એમાં આ બધું ઉપયોગ થવાનો છે એટલે મેં તમને અત્યારે શીખવાડ્યું છે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય બહુ હેલું છે, આમાં કાંઈ નથી. તમે કહે સાહેબ આ તો અમને આવડે જ છે આવતું, પણ આપણે એક અહીંયા ગણિતની દ્રષ્ટિએ જોવાનું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું ખરેખર એમ. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય એટલે આપણને શું કહેવા માંગે છે, તો કોઈ પણ વિભાજ્ય સંખ્યા તમે લ્યો. વિભાજ્ય સંખ્યા કઈ રીતે બને ખબર તમને પેલા મિત્રો? તો કે વિભાજ્ય સંખ્યા 2 અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી જ બને. 2 અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી, 2 થી વધારે, 2 ગમે એટલી, ઓછામાં ઓછી 2 અથવા 2 થી વધુ સંખ્યાઓનો તમે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરો તો વિભાજ્ય સંખ્યા બને. તમે સાહેબ વિભાજ્ય સંખ્યાના ગુણાકારથી વિભાજ્ય ન બને? વિભાજ્યના ગુણાકારથી તો વિભાજ્ય બને જ, પણ એ તો વિભાજ્ય હતી એટલે અવિભાજ્ય બની, પણ જે વિભાજ્ય છે એ પાછી અવિભાજ્યનો ગુણાકાર જ હોય કોકનો. એટલે વિભાજ્ય સંખ્યા કોઈ પણ ઓછામાં ઓછા 2 અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી જ બનતી હોય, પછી ગમે એટલી અવિભાજ્ય સંખ્યા લ્યો ઓછામાં ઓછી, તો વિભાજ્ય સંખ્યાને પાછા આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં ન લઈ શકીએ, એને ઉલટું લઈ શકીએ. તો એ જ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. એટલે દરેક વિભાજ્ય સંખ્યાઓ છે એને તમે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાંકમાં લખી જ શકો, એ ફાઇનલ વસ્તુ છે. એટલે આખે આખું પ્રમેય આપણું શું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યા રહી, એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તમે કોઈ પણ વિભાજ્ય સંખ્યા લ્યો તો એ વિભાજ્ય સંખ્યાને તેના, હવે આમાં એવું છે 15 છે, હાલો એ તો તમે ખબર છે 15 છે એ વિભાજ્ય સંખ્યા ગણાય, એને તમે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખી શકો મિત્રો. તો એક વિદ્યાર્થી એમ લખ્યું 5 ગુણ્યા 3, સાચી વાત છે. બીજા વિદ્યાર્થી એમ લખ્યું 3 ગુણ્યા 5, તો એ સાચી વાત. તો એને ક્રમ તો 2 નો અડોળો થયો, એટલે 5 અને 3 એ 15 ના અવયવ કહેવાય, અવિભાજ્ય અવયવ. તો અહીંયા તમારે ક્રમ છે કયો લેવો, નાનાથી મોટો, મોટાથી નાનો કે એવું કશું જ નહીં. તો અહીંયા ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. એટલે તેના અવયવના ક્રમને તમે અવગણીને લખો તો એ 5 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 5 એ બે એક જ પત્તી થઈ, એક જ વસ્તુ થઈ. તો એવા આવી કોઈ પણ જો તમે અનન્ય રીત કહેવાય, એટલે કે તમે અવયવ છે એના ક્રમને અવગણશો તો બધાને, માનો કોઈ પણ 12,318 ને આપ્યા, બધાને કીધું 12,318, એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં ફેરવી નાખો. તો આખે આખો તમારો ક્લાસ હોય, માનો કે 25, 30, 35 જે વિદ્યાર્થીનો, એ બધા અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં ફેરવે અને ક્રમને મહત્વ ન દઈ તો બધાને એક જ સરખા સંખ્યાઓ મળે. અને એ બધી માનો કે 2 જેટલી બધી સંખ્યા આવતી હોય એ બધી સરખી જ મળે, એટલે એને આપણે એક જ રીતે લખી શકાય તેમ કહી શકાય. તો તેના અવયવના ક્રમને આપણે અવગણી
એટલે તેના અવયવોના ક્રમને અવગણીએ તો એટલે આપણે ક્રમને મહત્વ ન આપીએ તો અવગણીને અવિભાજ્ય સંખ્યા ના ગુણાકારમાં એટલે કે એને આપણે ગુણાકારમાં ફેરવીએ તો ગુણાકાર રીતે આપણે લખીએ, ટૂંકમાં અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર રીતે લખીએ એટલે કે ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક. એટલે શું કહે છે જો, એટલે માનો કે અહીંયા એમ કે દરેક વિભાજ્ય સંખ્યા કોઈ પણ લઈએ આપણે, માનો કે આપણે એક સંખ્યા લીધી 12, હવે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં આપણે લખવી છે, પણ તેના જે અવયવ આવે છે એના ક્રમને અવગણવું છે. ક્રમ ગમે તે ચાલે. એટલે એક વિદ્યાર્થી શું લખ્યું, 2 ગુણ્યા 3 ગુણ્યા 2, જો 2 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે એનો ગુણાકાર કરો. જો આમાં કોઈ વિભાજ્ય છે, બધી અવિભાજ્ય છે, એટલે એને કઈ રીતે એના ભાગ પાડ્યા, જો આપણે લઈએ એને શું કર્યું, પહેલા 2 ગુણ્યા 6 કર્યા એટલે અવિભાજ્ય થઈ ગઈ, પછી 6 ના ભાગ પડે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બીજા વિદ્યાર્થી આમ કર્યું કે સાહેબ 2 ગુણ્યા 6 તો બરાબર છે, પણ 2 ગુણ્યા 3 દુ 6 કર્યા. જો કોઈ વાર એથી આગળ રસ્તો અપનાવ્યો કે સાહેબ 6 ગુણ્યા 2 કરીશું, વાંધો તોય હાલે. પછી આ 3 છે, 6 એના ભાગ કર્યા, 3 ગુણ્યા 2 ગુણ્યા 2. બીજા વરીથી જુદો રસ્તો અપનાવ્યો, એને એમ કીધું કે 4 ગુણ્યા 3 કરવા છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. જો કે આ બે વસ્તુ એક જ થઈ, એટલે આપણે આ 3 તો અલગ થઈ છે, પણ આ સંખ્યાઓનો ક્રમને અવગણીએ તો બધું એક ને એક જ થયું. ભાઈ 2 2 વખત આવે છે, 1 3 વખત આવે છે. તો આ રીતે લઈ શકાય. એના ક્રમને અવગણો તો અનન્ય જ ગુણાકાર સ્વરૂપે આવ્યું કહેવાય. એટલે કે આપણે એને કહી શકીએ કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખીએ તો અનન્ય રીતે થઈ, એક અને માત્ર એક રીતે કે ભાઈ એ જ સંખ્યા મળે. તો આને આપણે ટૂંકમાં ગમે તે રીતે હવે લખશું. એમ કહેવાનો અર્થ શું છે, અંકગણિતનો મૂળભૂત પ્રમેય કે ભાઈ તમે ક્રમને મહત્વ ન આપતા હોય તો બધાનો જવાબ એક સરખો જ થાય. તો આપણે હવે પહેલો જ મુદ્દો આપણો અહીંયા શીખવાનો છે. આ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખો. લ્યો, તો એને આપણે અવયવ વૃક્ષ કહીએ છીએ. અવયવ વૃક્ષ. તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવા માટેની આપણે જે આ પદ્ધતિ છે આમાં એને અવયવ વૃક્ષ કહીએ છીએ. એને અવયવના સ્વરૂપમાં લખો, અવિભાજ્ય સંખ્યાનો અવયવ. એટલે આપણે પહેલા એને લખતા આપણે શીખવાનું છે. તો ઘણા બધા એને આપણે ઉદાહરણ લઈ અને શીખશું. તો હવે કેટલી વાર એવું થાય સાહેબ અવિભાજ્ય સંખ્યા જ હોય તો ભાગ ન પડે, સ્વાભાવિક છે. પણ એ સંખ્યા અવિભાજ્ય છે કે કેમ એ ચેક કરવા માટે આપણે એને સંખ્યાઓ વડે અલગ અલગ ભાંગવું પડે. હું તમને શીખવીશ. તમે કહો સાહેબ તો કોક આપણને એમ કહી દીધું કે 256 હાલો, એ તો બેકી સંખ્યા ત્યારે ભાગી શકાય. 253 તો ક્યાં સુધી ભાંગવાનો અવિભાજ્ય સંખ્યા એ હું તમને આના પછીના લેક્ચરમાં શીખવીશ ક્યાં સુધી ભાગવું. પણ અત્યારે આપણે કોઈ પણ સંખ્યાઓ છે એને અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપની અંદર દર્શાવી છે કે આપણને જે કોઈ પણ સંખ્યા આપી હોય તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે, તો એમાં અવયવ વૃક્ષ તરીકે આપણે દર્શાવીને લખવી છે. એને પહેલાં આપણે શીખવું. ચાલો તમને એક સંખ્યા હું આપું છું, આપણે દાખલો ગણીએ. જો તમને એમ કીધું 250 ને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે આમ તો ગુણાકાર સ્વરૂપે એટલે કોઈ પણ રીતે લખી શકાય, પણ આપણી ચોપડીની અંદર એક ઉદાહરણ સહિત બધું આપ્યું છે.
એટલે આપણે સાદા ગુણાકારમાં લખી શકીએ, પણ આપણે કદાચ એમ કીધું કે એમાં અવયવ વૃક્ષ દર્શાવવા, તો આપણે અવયવ વૃક્ષમાં લખવા પડે. હવે અવયવ વૃક્ષમાં લખવાની ટેવ આપણે રાખવાની છે. શું કામ? એમાં હેતુલક્ષી એમાંથી નીકળે. હું તમને જેમ જેમ આપણે શીખશું એમાં એને કહેતો જઈશ કે આવો મુદ્દો બની શકે, એટલે એ હેતુલક્ષી પણ એમાં બને, એટલે આપણે અવયવ વૃક્ષ તરીકે એને ફરજિયાત લખવાના છે. હવે અવયવ વૃક્ષ તરીકે આપણે લખવા છે, અવિભાજ્ય સંખ્યાઓ તરીકે લખવા માટે આપણે પદ્ધતિ એટલા ધોરણમાં પણ શીખી ગયા છીએ. એટલે એ રીતે લખીને પછી અવયવ વૃક્ષ લખો. નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ લખો, તોય કાંઈ વાંધો નથી, જેવું તમારું કેપેસિટી, નોલેજ. બરાબર. તો પહેલાં તમારે જે અવયવ વૃક્ષ લખવાના છે એને આ રીતે અવયવ વૃક્ષ, એટલે આ રીતે એને ટૂંકમાં ચિત્રાત્મક રજૂઆત થઈ જાઓ. અહીંયા સંખ્યા તમારે લખી નાખવાની. હવે અહીંયા મેં તમને હમણાં બતાવ્યું, જો આજે આપણે 12ની વાત કરતા હતા, ગમે તે બીજું એક લઈએ, જો 20 લઈએ આપણે, જો તો 20 લઈએ તો એને આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ, એટલે બે વડાને ભાગી શકાય. 2 ગુણ્યા 10 થાય, જો એટલે એક સંખ્યા આપણે એક અવિભાજ્ય થઈ 2. પાછા 10 ના ભાગ પડે, જો તો 2 ગુણ્યા 5. તો હવે બધા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, જો એ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં આવી ગઈ. તો એવી જ રીતે આપણે આને દર્શાવી છે, પણ અવયવ વૃક્ષ. તો હવે પહેલા તો આને 2 વડે, 2 આના જે ભાગ પડે એમાં એક અવિભાજ્ય પહેલા જ વેલી સંખ્યા નાની 2 છે, તો આને 2 વડે ભાંગી શકાય. હા, આપણે મોટા ભાગે આપણે શું કરતા હોઈએ છીએ, આ રીતે નિસરણી સ્વરૂપે જેને કહેતા હોય છે લખીએ છીએ, જેથી કરીને શું છે કે આપણે સરળતા રહીએ. એટલે અહીંયા આપણે 2 વડે ભાંગતા હોઈએ. આપણને ખબર છે કે આને 2 વડે ભાગી શકાય, રફમાં ભાગાકાર કરી શકાય, આનો તો મોઢે થાય. હું તો આવી 2, 2, 3, 5, 7 એવી નાની સંખ્યાઓ છે એનો ભાગાકાર મોઢે કરવાનો જ આગ્રહી છું. જો એ જ વસ્તુ આપણી કાચી છે. કન્ટેન છે એ નીચલા ધોરણનું કન્ટેન આપણું કાચું હોય છે, એટલે ઉપલા ધોરણમાં આપણને તકલીફ પડે છે. તો પહેલાં આપણે એને 2 વડે ભાંગીએ. જો અહીંયા ટેવ પાડવાની, 2 વડે ભાંગીએ તો 2 1 વડે ભાગાલે. આમ કાલ્પનિક રીતે આપણે મગજમાં વિચારવાનું છે, લખવાનું નથી. તો મેં તમને કીધું કે 2 વડે ભાગાલે, બરાબર, 2 1 2. એટલે અહીં 2 વડે ભાગેલો, 2 1 2, 2 માંથી 2 જાય એટલે 0. 0 ની બાજુમાં 2 કેટલા? 5. એટલે 5 આવ્યા. હવે કેટલાય ભાગ હાલશે? આપણે ભાગફળ અહીંયા લખીએ છીએ, અહીંયા લખતા જઈએ છીએ. જો આમાં લખીએ, અહીંયા લખીએ છીએ, તો 2 ભાગ એટલે 2 દુ 4, 5 5 4 જાય તો 1 વધે. ચાહે મૂકીએ તો 1 ની બાજુમાં કોણ બેસશે? 0. એટલે કેટલા થયા? 10. તો 10 હવે ભાગ કેટલા? એટલે 5. 5 દુ 10, 10 માં 10 જાય 0. જો પાછળ બેકી સંખ્યા હોવાથી, એટલે કે શૂન્ય છે બેકી સંખ્યા, એટલે 2 વડે ભાગ ચાલ્યો. તો શું ભાગથી અહીંયા એના જુઓ તો અહીંયા આ રીતે, આ તો મોઢે જ થઈ જાય આવી સંખ્યા, અને આ તમારે 2 ભાગ થયા. આપણે એક જ સરખી સૂત્રતા જળવાઈ રહી, એટલે ડાબી બાજુ હંમેશા અવિભાજ્ય સંખ્યા જ લખવી. જમણી બાજુ વિભાજ્ય, છેલ્લે એક અવિભાજ્ય આવે. તો હવે આપણે અહીંયા 125 ભાગ પડે. હા, 125 ને 2 વડે ન ભાગી શકાય, 125 ને 5 વડે ભાગી શકાય. જો 3 વડે નહીં. જો 2 વડે પાછળ એકી સંખ્યા છે એટલે 2 વડે નહીં. 5 ને 2 7 ને 1 8, 8 એટલે સરવાળો 8 થયો, તો 3 વડે ભાગી શકાય નહીં, તો 5 વડે ભાગી શકાય. તો 125 ને 5 વડે ભાગો એટલે 25 પંચા 125. જો આવું તમે આ લીધું હોત તો એ 5, તો એ 25 થાય. તો 25 ના પાછા 5 વડે ભાગી શકાય. બહુ મોટી સંખ્યા થતી હોય તો તમારે ભાગાકાર કરવો જ પડશે. જો અહીંયા તમે 2 ભાગે એટલે 125, 125 ને 5 લઈએ એટલે 25, બરાબર. વરી 25 ને 5 લીધો એટલે 5, અને વરી 5 લ્યો એટલે છેલ્લે 1. તો અહીંયા તમારે અવિભાજ્ય સંખ્યાના ગુણાંકમાં 225 થઈ ગયા, 250. એટલે અહીંયા તમારે અવયવ વૃક્ષ થયું. હવે તમારે લખવાનું, જો બધી ટેવ પાડવાની છે. તો ગુણાકાર કેનો લખવાનો? અહીંથી 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આટલું થઈ જાય એટલે આમ કામ પૂરું થઈ ગયું. પણ એક બીજી ટેવ આપણે પાડવાની, સામે અથવા નીચે બરાબર કરીને 2 2 એક વખત છે, એટલે 5 3 વખત છે, તો 5 નો ઘન.
એ તો આપણે બધું જાણીએ છીએ, આ રીતે લખવાનું. તો અહીંયા તમે અવયવ વૃક્ષ તરીકે આ સંખ્યા દર્શાવી કહેવાય. આ ફરજિયાત નથી, એ તો રફકામ છે. આ ફરજિયાત છે, આ આપણને આવડવું જરૂરી છે. જો મિત્રો અહીંયા એક મેં ઉદાહરણ પાછું લીધું છે કે અવયવ વૃક્ષની રીતે 85-80 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચાલો આપણે એને 85-80 છે એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અવયવ વૃક્ષની રીતે બતાવવું છે. તો અવયવ વૃક્ષની આપણે રચના કરીએ તો પેલા કેટલા વડે ભાગ આવશે પેલા આપણને ખબર પડી જવી જોઈએ. તો અહીંયા પાછળની સંખ્યા જોવાની, પેલા બેકી હોય તો 2 વડે, તો કે સાહેબ 0 છે 5 વડે હાલે, પેલા 2 વડે ચાલે છે કે નહીં જોવાનું, 5 પછીની વાત. તો કે પાછળ 0 છે બેકી સંખ્યા એટલે 2 વડે ચાલે, તો અહીંયા 2 મૂકી દેવાના. પછી અહીંયા તો રફમાં ભાગાકાર કરવાનો એવું લાગે તો, નહીતર ડાયરેક્ટ જ આપણને જો 2 વડે ભાગતા તો 4 દુ 8, 8 માંથી 8 જાય 0, ઉપર તો ત્યારે 5, તો 2 દુ 4, 5 5 4 જાય 1, અને ઉપર તો ત્યારે 9, ઓલે 8 એટલે 9 દુ 18 અને 0 એટલે 42 90. તમારી સંખ્યા ભાગાકાર કરો, જોઈ લેવાનું. હવે પાછળ પાછી બેકી સંખ્યા આવી મિત્રો, તો પાછા 2 વડે ભાગ ચાલે, 2 મૂકી દેવાના. હવે બીજું એક ધ્યાન દોરું, હવે આ 2 નો ગુણાકાર તમે કરો ને પાછો આવે, જો આવે જ ને, કારણ કે આ નિશેષ ભાંગી શકાય છે. એટલે આ જે છે ભાજક અને ભાગફળ, 2 નો ગુણાકાર કરો તો ભાજ્ય જેટલો થાય. ફરી 2 વડે ભાગે એટલે 2 દુ 4, 4 માં 4 જાય 0, 2 ઉતારે 2 × 2 0, 9, તો 4 દુ 8, 9 માંથી 8 જાય 1 એટલે 5 દુ 10. તો અહીંયા તમારે 21-45 આવ્યા. હવે 21-45 એ તમે જુઓ તો પાછળ સંખ્યા છે એ પાછળ હવે 0 નથી કે બેકી નથી, તો 2 વડે ભાગ ન ચાલે એ ફાઇનલ થઈ ગયું. તો 3 નીચે આવી, તો 2 ને 1 3, 3 ને 4 તો 7, 7 ને 5 12, તો 12 ને 3 વડે ભાગી શકાય. તો અહીંયા 3 વડે ભાગ ચાલશે, એ પાકું થઈ ગયું. જો આ રીતે જ કરતું જવાનું છે મિત્રો, 3 વડે ભાગ શકાય તો આ બાજુ ડાબી બાજુ અવિભાજ્ય સંખ્યા મૂકવાની ટેવ રાખવાની. સાહેબ જમણી બાજુ મૂકી શું વાંધો, તો શું થશે, અડધા આ બાજુ ને અડધા ઓલી બાજુ, એ ક્યાંક ખોટો થશે તમારે લખવામાં. એના કરતાં એક જ સરખી ટેવ ડાબી બાજુ લખવાની. એવો કોઈ રૂલ્સ ન હોય કે ડાબી બાજુ કેમ સાહેબ, એનો કોઈ નિયમ ખરો, એનું કયું કારણ, વૈજ્ઞાનિક કારણ, કોઈ ગાણિતિક વૈજ્ઞાનિક એવું કારણ ન હોય. હવે અહીંયા 3 વડે ભાગી તો 7 તરી 21, 21 માંથી 21 જાય 0, 4 ઉતરે એટલે ભાગ ન ચાલે, ચાલે 3 1 3, એક ચાલશે, 1 વધે એટલે 15, એટલે 5 તરી 15, એટલે 715. હવે આ 715 આપણે અહીંયા વળી પાછળ ભાગ ચલાવશું તો 2 વડે ચાલે નહીં, એ તો ફાઇનલ છે. એકવાર તમે કહો સાહેબ વળી પાછું 2 નું જોવાનું, ના, એકવાર 2 નું પૂરું થઈ ગયું પછી 2 વડે ભાગ ન હાલે, 3 વડે ચાલી શકે, કારણ કે હજી 3 જ ચાલ્યા છે. તો જોઈએ 7 ને 1 8, 8 ને 5 13, તો 13 ને 3 વડે ન ભાગી શકે એટલે 3 કેન્સલ. હવે 3 નું વિચારવાનું જ નહીં, 4 તો વિભાજ્ય છે એટલે એ તો જોવાનું જ નહીં. 5 પાછળનો અંક 5 છે તો 5 ભાગ ચાલે, તો 5 1 5, 7 માંથી 5 જાય એટલે 2, 1 વધે 21 એટલે 5 ચોક 20, 1 વધે એટલે 5 તરી 15, 143. ચાલો હવે 143 ને પાછા આપણે ભાગ પાડવા છે, તો હવે 2 લેવાના, ના 2 3 4 5 તો લેવાના જ નહીં, કારણ કે 5 અહીંયા નથી આવતા. 6 તો આવે નહીં, 7 થી જોવાનું, તો 7 આને ભાગી શકાય, તો 7 7 દુ 14 અને 3 વધે એટલે 3 ઉતરે તો 7 ભાગ નો હાલે, 7 નો હાલે, 8 તો જોવાના જ નહીં, 8 9 10 ને તો જોવાનું, કારણ કે તો વિભાજ્ય છે. 11 આવે તો 11 જોઈએ, તો 11 1 11, 3 વધે ને 11 તો 33, તો 11 ભાગ ચાલે, તો 11 1 11, 3 વધે 11 તરી 33, 13 અવિભાજ્ય છે, તો અહીંયા કામકાજ પૂરું થયું. તો હવે આપણે અહીંયા લખીએ 85-80,
તો હવે કેના ગુણાકારમાં? તો કે 2 પાછા 2 પાછા 3 પાછા 5 11 અને 13. તો અહીં 2 ગુણ્યા 2 એટલે 2 નો સ્ક્વેર. 3 5 11 અને 13 આ જવાબ. હવે ઘણી વખત અહીંયા તમને ખાનું ખાલી આપી દીધું હતું, આનું કાંઈ ન હતું. અહીંયા 715 છે, તો આપણે વિચારીને મૂકવું પડે કે અહીંયા કઈ સંખ્યા મૂકી ગુણાકાર આટલો થાય. તો એના માટે આપણે શું કરવું પડે કે અહીંયા માનો કે કોઈ પણ સંખ્યા હોય તો એની સાથેનો ગુણાકારથી જોવું પડે, ડાયરેક્ટ ખબર પડી જાય. નહીંતર પછી આટલી મોટી સંખ્યા વડે ભાંગવા પડે. પણ અહીંયા ખાલી હોય તો અહીંયા 3 છે અને અહીંયા x આપી દીધું તો x બરાબર ખાલી જગ્યા. તો જોવાનું કારણે 3 વડે ભાંગવાથી અહીંયા કઈ સંખ્યા આવે છે, તો એ સંખ્યા મૂકવી પડે. પણ અહીંયા માનો કે ખાલી સંખ્યા છે અને અહીંયા બે સંખ્યા આપી દીધી છે, તો આ બેનો ગુણાકાર કરો તો આ થાય. જો આ બેનો ગુણાકાર આ થાય, આ બેનો ગુણાકાર આ બેનો આ. ટૂંકમાં એ રીતે ક્યાંક ને ક્યાંક આપણને કોઈ અજ્ઞાત સંખ્યા x y a b m ખાલી જગ્યા આપી દઈએ તો એ આપણને આવડવું જરૂરી છે. ચાલો હજી પણ આપણે એક સંખ્યા છે અવિભાજ્ય અવયવના સ્વરૂપની અંદર દર્શાવવા માટે એક હજી પણ લઈ લઈએ. તમને એમ કીધું કે 32,760 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચાલો એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી જુઓ. બહુ સરળ જ હોય દાખલો, ઘણી વખત મોટો હોય એમાં ના નહીં, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે લેતા જાઓ તો એમાં કાંઈ અઘરી વસ્તુ નથી. પહેલું જ જોવાનું, છેલ્લો અંક બેકી તો 2 વડે આપણે એને ભાગી શકાય, ફાઇનલ થઈ ગયું એટલે 2 લખી જ નાખવાના. અહીં ભાગાકાર થઈ જાય, 2 એકુ 2, 3 માંથી 2 જાય 1 વધે, ઉપરથી ઉતારે 2 એટલે 12, 6 દુ 12, 7 ઉતારો 3 દુ 6, 1 વધે એટલે 8 દુ 16 અને 0, 16,380. પાછળ વળી પાછા બેકી છે તો 2 વડે. તો 8 દુ 16, 2 એકુ 2, જો 3 માંથી 2 જાય 1 વધે એટલે 18, 9 દુ 18 અને 0, 81 ને 90. પાછા 2, જો સંખ્યા નાની થતી જાય છે હવે, પણ 2 જળવાઈ રહ્યા છે. તો 4 દુ 8, 1 એટલે જો ભાગ નો હાલે એટલે 0 અને 19 થશે, એટલે 9 દુ 18 અને 5. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે પાછળ બેકી સંખ્યા નથી. તો 3 નું વિચારો, તો 3 માં સરવાળો કરવો પડે. તો 9, 5 ને 4 9 ને 9 18, 18 ને 3 વડે ભાગી શકાય. તો 3 લઈ લઈએ. તો એ 3 એકુ 3, 1 વધે 10, 3 તરી 9 એટલે 1 વધે એટલે 19, 6 તરી 18, 1 વધે એટલે 5 તરી 15, 5 થઈ જાય એટલે 5 તરી 15. ફરી પાછું 3 નું વિચારવાનું, બીજી વખત સરવાળો કરીએ તો 3 ને 1 4, 6 4 10 ને 5 15, 15 ને 5 તરી 15 જો 3 વડે ભાગી શકાય. તો 4 તરી 12, 1 16 એટલે 5 તરી 15, 1 5 તરી 15, બસ 455. 455 છે. હવે આને 3 વડે ન ભાગી શકાય, કારણ કે 5 ને 5 10 ને 4 14, તો પાછળ 5 છે તો 5 વડે. તો 5 એ લ્યો તો 9 5 45, 5 એકુ 5. હવે અહીંયા 91 છે, તો 91 માં આપણને ડાયરેક્ટ આવડતું હોય તો ભલે, નહીતર પછી 5 વડે ન લઈ શકાય, 6 7 વડે તો 7 લેવા પડે. તો 7 એકુ 7, જો પેલા જોઈ લેવાનું રપ્પાને, 7 એકુ 7, 2 વધે 21 એટલે 7 તરી 21, સાથે ચાલે ભાગ. તો 7 એકુ 7
અને 7 તરી 21. તો હવે અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા મળી ગઈ 13. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ જાય. હવે આપણે લખવું પડે 32,760 બરાબર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત, પછી 3 ગુણ્યા 3, પછી 5 અને 7 ગુણ્યા 13. તો 2 કેટલી વખત આવ્યા? 3 વખત, તો 2 નો ઘન. 3 કેટલી વખત? 2 વખત, તો 3 નો સ્ક્વેર. 5 એક વખત, 7 અને 13. તો મિત્રો આ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારની અંદર આ સંખ્યાને દર્શાવી કહેવાય, અને અવયવ વૃક્ષ કહેવાય. આની સાથે સંકળાયેલા ટૂંકા પ્રશ્નો એવું બધું નીકળે, મેં વચ્ચે તમને કીધું એવું, બરાબર. એટલે એવી રીતે આપણે દર્શાવી શકાય. તો આવા ઉદાહરણ મીન્સ કે ગણવાના દાખલાઓ હું તમને પીડીએફની અંદર થોડાક મોકલીશ, તો તમારે અવયવ વૃક્ષ તરીકે વ્યવસ્થિત એને લખવાના છે. તો અત્યારે આપણે આટલું રહેવા દઈએ. આગળ આનો જ ઉપયોગ કરી અને અંકગણિતના મૂળભૂત પ્રમેયના આધારે લસાગુસા, જે આપણો મુખ્ય મુદ્દો છે, એ આપણે લેશું. આપણા 2 મુખ્ય મુદ્દા છે, અંકગણિતના મૂળભૂત પ્રમેયના આધારે લસાગુસા અને યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, અને એના આધારે એના દાખલાઓ. એ 2 દાખલાઓ છે, એ 2 મહત્વના છે બંને, એ આપણે લેશું. એટલે આટલું રહેવા દઈએ. અસ્તુ.